વડોદરાના કોયલી ગામ પાસે આવેલ ગુજરાત રિફાઇનરીમાં બેન્ઝીન ટેન્કમાં બપોરે પ્રથમ અને સાંજે બીજો બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી, જેને લઈને તંત્ર દોડતું થયું હતું. જ્યારે આ બનાવમાં 2 કર્મચારીના મોત થયા હતા. વડોદરા નજીક આવેલ ગુજરાત રિફાઇનરીમાં બપોરના 3:30 વાગ્યાની આસપાસ અચાનક પ્રચંડ ધડાકા સાથે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાયા હતા. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના ગામોમાં રહેતા લોકોના મકાનો ધ્રુજી ઉઠ્યા હતા. ત્યારે વિકરાળ આગ પર કાબુ મેળવવા માટે આઈઓસીએલની ફાયર ફાઈટરની ટીમ સાથે રિલાયન્સની ટીમ પણ આગ ઉપર કાબુ મેળવવા કામે લાગી હતી. વડોદરા ફાયર બ્રિગેડની ટીમે રિફાઇનરીમાં પ્રથમ એક્સેસ મેળવી મહત્વની ભૂમિકા ભજવી હતી. આ અંગે જિલ્લા કલેક્ટર અને ઇન્ચાર્જ ફાયર ઓફિસરે વધુ માહિતી આપી હતી. ફ્લેમેબલ બેન્ઝીન નામનું કેમિકલ છે. એક ટેન્કમાં આગ લાગ્યા પછી બીજા ટેન્કમાં પણ આગ હાલ લાગેલી છે. હાલ 2 ટેન્કમાં આગ ચાલુ છે, પરંતુ એમને ઓલવવાની પ્રક્રિયા પણ સાથોસાથ ચાલુ છે. શહેર, જિલ્લા અને આજુબાજુના જિલ્લાઓમાંથી આ પંપ ટેન્ડર હાલ મંગાવવામાં આવેલા છે અને તેઓ પોતાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેમ કે ટેન્કરની અંદર સંભવિત જે બેન્ઝીન લિક્વિડનો જથ્થો છે, ત્યાં સુધી ખલાસ ના થાય ત્યાં સુધી આગ ઓલવાશે નહીં એવું પ્રાથમિક અનુમાન એના અધિકારીઓનું છે. એ મહદઅંશે મોડી રાત સુધી ઓલવાઈ જાય એવી એમનું માનવું છે. સબ ઓફિસર સાથે ઘટના સ્થળ પર જઈને કામગીરી ચાલુ કરી. તે પરિસ્થિતિ એવી હતી કે ત્યાં જે કેમિકલ્સનું ટેન્ક હતું તે ટેન્કની અંદર ફાયર હતી અને તેમાં કુલિંગ પ્રક્રિયા આપણે ચાલુ હતી આ કંટ્રોલ કરવાના માધ્યમથી. વડોદરા ફાયર સર્વિસના લગભગ 8 થી 9 જવાનો અંદર કામગીરી કરતા હતા. તે સમયે એક 8 વાગ્યાની આસપાસ એક બ્લાસ્ટ થયો હતો. એમાં એક અમારા સબ ઓફિસર્સ હતા, એમને ઇન્જરી નોર્મલથી બી નોર્મલ કહી શકાય, કેમ કે માઇનોર એમને જે હિટિંગ આવે અને હિટિંગના કારણે જે થોડું ઇફેક્ટ થાય, નોર્મલી ઇફેક્ટ એવી ઇફેક્ટ હતી. એમને દવાખાને મોકલીને પરત એમને પોતે જ હાજર થયા હતા અને એમને જ કીધું હતું કે સર હું ફિટ છું, અને એમને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ટોટલ દરેક નગરપાલિકાઓની, વડોદરા શહેરના આજુબાજુની નગરપાલિકાઓમાંથી ટીમ બોલાવી લીધી હતી. આપણી પાસે ટોટલ 14 ટીમો ત્યાં સ્ટેન્ડ બાય હતી. અંદાજિત કહીએ તો 1.5 લાખ લીટર ફોર્મનો યુઝ. કેટલો પડકારજનક હતું આ, કારણ કે આ જે કંપનીની અંદર જે ભીષણ આગ લાગી? પેટ્રોકેમિકલ્સની કંપની છે, એટલે એની અંદર અલગ અલગ પ્રકારના સ્ટોરેજ હોય છે. ટેન્ક સ્ટોરેજ હોય છે, કેપેસિટી ડિફરન્ટ પ્રકારની હોય છે. એટલે એ ચેલેન્જેબલ એટલું જ હતું કે બધી જ બિહાઇન્ડ નજીક આજુબાજુમાં જ બધી જ ટેન્ક્સ હતી. બપોરે 3:30 થી 3:45ના સમયગાળા દરમિયાન આઈઓસીએલની કોયલી રિફાઇનરી ખાતે ટેન્ક નંબર 68માં અચાનક બ્લાસ્ટ થઈ અને એ ટેન્ક, જે બેન્ઝીનની ટેન્ક હતી, તેમાં આગ ફાટી નીકળેલી અને તે દુર્ઘટના બાદ આઈઓસીએલ તરફથી જે ઇમિડિયેટ રિસ્પોન્સ આપવાના ભાગરૂપે એ લોકોની જે ઇન્ટરનલ ફાયર એક્સટિંગ્વિશમેન્ટ અને ફાયર ફાઇટિંગ માટેની જે વ્યવસ્થા છે તેને તુરંત કાર્યરત કરવામાં આવેલી. પરંતુ જે આગનું સ્કેલ અને એની ગંભીરતા ધ્યાને લેતા આઈઓસીએલ તરફથી જે મ્યુચ્યુઅલ એડના ભાગરૂપે જિલ્લાના અન્ય જે પણ ઓર્ગેનાઇઝેશન છે, ખાનગી કંપનીઓ અને અન્ય ઓર્ગેનાઇઝેશન, એની મદદ માગવામાં આવેલી અને જિલ્લા વહીવટી તંત્રની પણ મદદ માગવામાં આવેલી.